ભારત દેશને ડ્રગ મુક્ત બનાવવા માટે એક તરફ સરકાર વિવિધ અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ શિલ્પ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા ભારત દેશના ડ્રગ મુક્ત ભવિષ્ય માટે વિઝનરી દોડનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 2024 સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે। આજના કેટલાક યુવાઓ માદક દ્રવ્યો ડ્રગનું વ્યસન કરી રહ્યા છે, જેને નાબૂદ કરવાના હેતુથી આ વિઝનરી દોડનું આયોજન કરવામાં આવ્યું છે। ડ્રગ ફ્રી નેશનના સંદેશ સાથે આ દોડમાં આંતરરાષ્ટ્રીય મહિલા બોક્સર મેરી કોમ પણ ભાગ લેનાર છે। જો કે આ દોડમાં 20,000થી પણ વધુ લોકો જોડાય તેવી શક્યતા છે। અવેરનેસમાં જ મેરેથોન છુપાયેલી છે, બિકોઝ સૌથી પહેલાં મેરેથોન ક્યાંય હતી જ નહીં, એટલે કોઈ વિઝનમાં જ નહોતી। અને અમે લોકોએ ડ્રગ ફ્રી ફ્યુચર માટેનું એક ડ્રીમ જોયું, જેમાં અમને લોકોને એવો વિચાર આવ્યો કે ડ્રગ ફ્રી ફ્યુચર તો કરવું પડે, પણ કેટલા બધા લોકો છે કે જે લોકોમાં આપણે એના માટે એક અવેરનેસ સ્પ્રેડ કરવી પડશે। અવેરનેસ કેવી રીતે સ્પ્રેડ થાય? ઘરે ઘરે જઈને તો કહી શકવાના છીએ નહીં, અને આ પ્રશ્ન ખૂબ જ મોટો છે। એના માટે એક વિચાર આવ્યો કે આની અવેરનેસ સ્પ્રેડ કરવા માટે જેટલા લોકોને ભેગા કરીએ એટલા લોકો એક સાથે અવેરનેસ સ્પ્રેડ કરે, અને એમાંથી મેરેથોનની થોટ પ્રોસેસ ડેવલપ થઈ। અને મેરેથોનમાં એક વિચાર એવો છે કે આજે 15,000, 20,000, 10,000 જેટલા પણ લોકો દોડતા હોય, બધાની અંદર એક થોટ હોય કે અમે લોકો એક કોઝ માટે દોડી રહ્યા છીએ, અમે લોકો ડ્રગ ફ્રી ફ્યુચર માટે દોડી રહ્યા છીએ। પ્રધાનમંત્રી પરમ શ્રદ્ધેય નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે, જેમની સંકલ્પના છે કે સ્પોર્ટ્સના માધ્યમથી ગુજરાત અને ભારત દેશ એક વિશ્વગુરુ બને, અને ઘરે ઘરે બધા ફિઝિકલી ફિટ રહે, મેન્ટલી સ્ટ્રોંગ રહે, અને સ્પોર્ટ્સ એક્ટિવિટી ગુજરાતના 6.5 કરોડ લોકો કરે, પૂરા ભારતના 140 કરોડ લોકો આમાં ભાગીદાર થાય, એવા સંકલ્પ